હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 નું રેગ્યુલર જીટીયુ એક્ઝામ ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. જોડે જોડે સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે એનું રિમિડિયલ નું બી ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે સેમિસ્ટર 1 અને 2 નું જે ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે એ કઈ કઈ ડેટ છે અને એના માટેના તૈયારી કરવા માટેની શું હવે મેથડ હોવી જોઈએ. લાસ્ટ આપણો જે પ્લાન છે તૈયારી માટેનો એ પ્લાન કેવો હોવો જોઈએ અને જોડે જોડે હું સુપર 40 પણ તમને કયા કયા સબ્જેક્ટના પ્રોવાઈડ કરવાનો છું એ બી આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો હવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક કોલેજના માટેનું એક કોમન વોટ્સએપ બનાવેલું છે જેની લિંક બાયોમાં મૂકેલી છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, બીકોઝ ત્યાંથી તમને દરેક ઇન્ફોર્મેશન મળી રહેવાની છે. પ્લસ સેકન્ડ સેમિસ્ટરના દરેક બ્રાન્ચના કોર્સ જે છે આપણે અપલોડ કરી દીધા છે આપણી એપ્લિકેશન ઉપર. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. આ કોર્સની અંદર તમને સુપર 40 ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક, યુનિટ વાઇઝ ક્વેશ્ચન છે, આઈએમપીસ, વિડીયોઝ, દરેક વસ્તુ એની અંદર મળી રહેવાના છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ સેમિસ્ટર 2 નું જે રેગ્યુલર નું ટાઈમ ટેબલ છે. રેગ્યુલર જે ટાઈમ ટેબલ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો જે રેગ્યુલર ટાઈમ ટેબલ છે એમાં જીટીયુ ટાઈમ ટેબલ આપણે વેબસાઇટ ઓપન કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાઈમ ટેબલ અહીંયા આવી ગયું છે. એમાં સેકન્ડ સેમિસ્ટરમાં ન્યૂ સિલેક્ટ કરવાનું છે. તો જે સૌથી પહેલો બે બ્રાન્ચ કોડ છે 2, જે 2 બ્રાન્ચ કોડ છે એની અંદર વાત કરવામાં આવે તો અહીંયા સુધીનું જે બ્રાન્ચ કોડ 2 છે એનું છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો સેકન્ડ સેમિસ્ટરના જે ટાઈમ ટેબલ છે અહીંયા ટાઈમ નંબર 2 જે તમારો જે છે આ જે ટાઈમ ટેબલ છે એ ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રોનું છે. એમાં એપ્લાઇડ મેથેમેટિક્સ સૌથી પહેલું એપ્લાઇડ મેથેમેટિક્સ નું પેપર છે 29 મે 2025. મેં તમને પહેલા જ કહ્યું હતું કે 29/5 થી તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. તો 29/5 જેનો ટાઈમિંગ 10:30 થી 1 નો રહેશે. એપ્લાઇડ મેથેમેટિક્સ જે બી બ્રાન્ચની અંદર આવે છે બધાને 29 તારીખે એમનું પેપર રહેવાનું છે. એના પછી એન્વાયરમેન્ટનું પેપર જે છે એ 31 તારીખે રહેવાનું છે. એ બી ફાઇનલ જ છે 31 તારીખે, બીકોઝ એ બધી જ બ્રાન્ચની અંદર આવે છે. પહેલું પેપર 29 તારીખે એપ્લાઇડ મેથેમેટિક્સ છે, બીજું એન્વાયરમેન્ટ છે. એના પછી ત્રીજું જે પેપર સીપીડી, આઈપીડીસી અથવા ઈઆઈકેટી આ ત્રણમાંથી કોઈ એક સિલેક્ટ કરેલો હશે. જે તમે સિલેક્ટ કરેલો છે એનું પેપર 2 તારીખે રહેશે અને એ એમસીક્યુ બેઝ રહેવાનું છે. ઓકે, એના પછી તમારું જે એફએલ જે છે ફ્યુઅલ્સ એન્ડ લિબ્રિકેટ એ 9 તારીખે છે. અપ્લાઇડ ફિઝિક્સ જે છે 13 તારીખે છે. એટલે ઓટોમોબાઈલની એક્ઝામ 13 તારીખે ફિનિશ થાય છે સેકન્ડ સેમિસ્ટરની. ઓકે, એના પછી વાત કરીએ જે થર્ડ જે 3 નંબરનો બ્રાન્ચ કોડ છે ઓકે બાયોમેડિકલનો, એમાં પહેલું એપ્લાઇડ મેથેમેટિક્સનું પેપર 29 તારીખે છે. એન્વાયરમેન્ટનું પેપર 31 તારીખે છે. 2 તારીખે સીપીડી આઈપીડીસી નું પેપર છે. પછી 3-4 તારીખે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનું પેપર છે. ઓકે, 9 તારીખે 6 તારીખે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનું પેપર છે અને હ્યુમન બાયોલોજીનું 9 તારીખે પેપર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરીએ નેક્સ્ટ. તો નેક્સ્ટ જે બ્રાન્ચ કોડ છે 5 નંબરનો જે બ્રાન્ચ કોડ છે એની અંદર વાત કરી લઈએ. તો 5 નંબરના બ્રાન્ચ કોડની અંદર પહેલું એપ્લાઇડ મેથેમેટિક્સનું પેપર, એન્વાયરમેન્ટનું પેપર જે છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 2 તારીખે તમારું સીપીડી અથવા આઈપીડીસી છે. પછી કેમિકલ એન્જિનિયરિંગ કેલ્ક્યુલેશન, મિકેનિકલ ઓપરેશન અને એપ્લાઇડ ફિઝિક્સ આ 13 તારીખે, 9 અને 4 તારીખે પેપર છે. સિવિલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું જે પેપર વાત કરવામાં આવે તો 29 તારીખે મેથેમેટિક્સનું, 31 તારીખે એન્વાયરમેન્ટ, 2 તારીખે સીપીડી, એન્જિનિયરિંગ મિકેનિક્સ 4 તારીખે છે. એન્જિનિયરિંગ એપ્લાઇડ કેમેસ્ટ્રી 6 તારીખે પેપર છે અને બેઝિક સર્વેઇંગ 16 તારીખે પેપર છે. એટલે વચ્ચે 10 દિવસની ગેપ મળી રહી છે એક્ઝામ માટે તૈયાર કરવા માટે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એના પછી કોમ્પ્યુટર બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એ કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ. તો કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું પહેલું પેપર એપ્લાઇડ મેથેમેટિક્સનું પેપર
જે સ્ટાર્ટ થઈ રહ્યું છે એપ્લાઇડ મેથેમેટિક્સ નું પેપર સ્ટાર્ટ થઈ રહ્યું છે 29 તારીખે, એન્વાયરમેન્ટ નું પેપર 31 તારીખે છે, પછી સીપીડી આઈપીડીસી નું પેપર જે છે 2 તારીખે છે, સ્ક્રિપ્ટિંગ પાયથોન નું 4 તારીખે પેપર છે અને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી નું 6 તારીખે પેપર છે. એટલે 6 તારીખે એમનું પેપર ફિનિશ, સોરી 6 તારીખે એમનું પેપર ફિનિશ થઈ જાય છે. ઓકે, એના પછી વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું 29 તારીખે જે છે એ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એટલે 29 તારીખે અને એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ બંને જોડે જ પેપર છે. ક્લિયર. એના પછી એન્વાયરમેન્ટ નું 31 તારીખે છે, પછી 2 તારીખે એમનું જે પેપર છે એ સીપીડી અથવા આઈપીડીસી છે, 4 તારીખે ફંડામેન્ટલ નું પેપર છે, એસી સર્કિટ નું 9 તારીખે પેપર છે અને મોડર્ન ફિઝિક્સ 11 તારીખે છે. ક્લિયર. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું. તો ઈસી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું એપ્લાઇડ મેથેમેટિક્સ નું જે પેપર છે એ ચેક કરી શકો છો. તો એપ્લાઇડ મેથેમેટિક્સ નું પેપર જે છે એ 29 તારીખે, 31 એન્વાયરમેન્ટ છે, સીપીડી છે 2 તારીખે, પછી ઇલેક્ટ્રિક સર્કિટ એન્ડ એપ્લિકેશન 4 તારીખે છે અને એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી 6 તારીખે પેપર છે. ઓકે, એના પછી આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે, આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું પેપરની વાત કરી લઈએ. તો આઈટી બ્રાન્ચની અંદર મેથેમેટિક્સ 29 તારીખે, એન્વાયરમેન્ટ 31 તારીખે, સીપીડી જે છે એ 2 તારીખે પેપર છે, એડવાન્સ પાયથોન 4 તારીખે છે, ફંડામેન્ટલ સોફ્ટવેર 9 તારીખે છે. એટલે અહીંયા 4 થી 5 રજાઓ મળી રહી છે તમને. અને મોડર્ન ફિઝિક્સ જે છે 11 તારીખે પેપર છે, એટલે 11 તારીખે એમનું ફિનિશ થાય છે. સબ્જેક્ટ જે બ્રાન્ચ 17 કોડ છે એમનું પણ પેપર એ રીતનું જ અહીંયા જોઈ શકો છો. ઓકે, પછી એના પછી વાત કરવામાં આવે આ 17 કોડના જે પેપર છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એન્વાયરમેન્ટ, સીપીડી છે, ડિજિટલ ટેકનિક્સ 4 તારીખે છે, બેઝિક કેમિસ્ટ્રી 4 તારીખે 6 તારીખે છે અને ફંડામેન્ટલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ 9 તારીખે છે. એના પછી મિકેનિકલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એ મિકેનિકલ ની વાત કરી લઈએ. તો એપ્લાઇડ મેથેમેટિક્સ જે છે એ એપ્લાઇડ મેથેમેટિક્સ નું 29, પછી 31 છે, એન્વાયરમેન્ટ છે, સીપીડી જે છે 2 તારીખે છે, મિકેનિકલ ડ્રાફ્ટિંગ 4 તારીખે છે, એપ્લાઇડ ફિઝિક્સ 13 તારીખે છે. એટલે એમને વચ્ચે 4 થી 13 ની વચ્ચે બહુ જ રજાઓ મળી રહી છે ફિઝિક્સ તૈયારી કરવા માટે. તો આ રીતના મેજર બ્રાન્ચના પેપર આ રીતના આપેલા છે. એમાં પહેલું પેપર મેથ્સ નું છે, બીજું એન્વાયરમેન્ટ નું છે અને ત્રીજું સીપીડી નું છે. આ કોમન પેપર બધાને છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. આ થઈ ગયું સેકન્ડ સેમિસ્ટર નું રેગ્યુલર પેપર ની વાત કરીએ. હવે જે વિદ્યાર્થી મિત્રો રીમિડિયલ એક્ઝામ આપવાના છે સેમિસ્ટર 1, તો એ લોકોને હવે કન્ફ્યુઝન બહુ છે કે કઈ રીતના ચેક કરવું. તો અહીંયા તમે ટાઈમ ટેબલ ઓપન કરો છો તો એની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એની અંદર વાત કરવામાં આવે તો અહીંયા જે પહેલું જે બતાવે છે ન્યૂ, આ જે ન્યૂ જે છે એ ન્યૂ સિલેક્ટ કરવાનું છે તમારે. સેમ 1 ન્યૂ સિલેક્ટ કરવાનું છે. એટલે એની અંદર તમારું જે અત્યારે નવો સિલેબસ ચેન્જ થયો છે એ લોકો અત્યારે જે સેકન્ડ સેમિસ્ટરમાં છે એ વિદ્યાર્થીનું રીમિડિયલનું ટાઈમ ટેબલ અહીંયા બતાવી રહ્યું છે. સબ્જેક્ટ કોડ ચેન્જ કરી લેવાનો છે. હવે મેથેમેટિક્સ 29 તારીખે છે અને મેથ્સ 1 30 તારીખે પેપર છે. ચેક કરી શકો છો. મેથ્સ 1 નું પેપર 30 તારીખે છે, 5 તારીખે ઇંગ્લિશ નું પેપર છે. એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ જે સબ્જેક્ટ છે 12 તારીખે પેપર છે, એન્જિનિયરિંગ મટીરીયલ સાયન્સ 16 તારીખે પેપર છે, પછી મોડર્ન ફિઝિક્સ 11 તારીખે પેપર છે. એટલે મોડર્ન ફિઝિક્સ ની વાત કરું તો અત્યારે આઈટી માં જે મોડર્ન ફિઝિક્સ નું રેગ્યુલર પેપર છે એ લોકોને રીમિડિયલ 11 તારીખે પેપર છે. કેમેસ્ટ્રી બી, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી બી જોડે જ પેપર છે. ચેક કરી શકો છો. આ જે ટાઈમ ટેબલ છે એ રીમિડિયલ નું ટાઈમ ટેબલ છે. ચેક જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આખું ટાઈમ ટેબલ રીમિડિયલ નું છે. જે બી બ્રાન્ચ નું ટાઈમ ટેબલ જોવું હોય અહીંયા તમને દેખાઈ જશે. બધી જ બ્રાન્ચના અહીંયા ટાઈમ ટેબલ દેખાઈ રહ્યા છે. તમે કોમ્પ્યુટર બ્રાન્ચમાં જુઓ તો મેથેમેટિક્સ નું પેપર 30 તારીખે છે, કોમ્યુનિકેશન સ્કિલ ઇંગ્લિશ 5 તારીખે છે, મોડર્ન ફિઝિક્સ 11 તારીખે છે, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ 12 તારીખે, સીપીડી 12 તારીખે છે, બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ 17 તારીખે પેપર છે. પછી એ જ રીતના વાત કરવામાં આવે તો કેમેસ્ટ્રીની અંદર તો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી 6 તારીખે એટલે રેગ્યુલર પેપરના જોડે જ છે. ઓકે, આ થઈ ગયું તમારું રીમિડિયલ નું પેપર. જે રીમિડિયલ પેપર આપવાના છો એ હવે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ચોથા સેમિસ્ટરમાં છે અથવા છઠ્ઠા સેમિસ્ટરમાં છે તો એ લોકોને ફર્સ્ટ નું જોવું હોય તો એ લોકોને ઓલ્ડમાં જોવાનું રહેશે. ઓલ્ડ નું સિલેક્શન કરશો એટલે ઓલ્ડ સિલેબસ આવી જશે. જે સબ્જેક્ટ કોડ અહીંયા તમને દેખાઈ જશે. ઓકે, ક્લિયર. અને એના પછી વાત કરીએ
ઓલ્ડ સિલેક્ટ કર્યા પછી સેકન્ડ સેમિસ્ટરનું ઓલ્ડ જોવું છો તો સેકન્ડ સેમિસ્ટરનું ઓલ્ડ બી અહીંયા તમને જોવા મળી જશે. ઓકે, તો આ રીતના તમારે ટાઈમ ટેબલ ચેક કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સુપર 40 જે છે એ આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરી દઈશું ટૂંક જ સમયની અંદર. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણા એપ્લિકેશન ઉપર દરેક સબ્જેક્ટના કોર્સ એપ્લાય કરી દેવામાં આવે છે, બધા જ કોર્સ અપલોડ કરી દેવામાં આવે છે. જો હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરી તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી દેશો. અને સૌથી પહેલા કયા સબ્જેક્ટના સુપર 40 જોઈએ છે એ મને કોમેન્ટ કરશો, જેથી આપણે સૌથી પહેલા એ બનાવી દઈશું વિદ્યાર્થી મિત્રો, જેથી તમને ખૂબ જ હેલ્પફુલ થાય. અને આશા રાખું છું આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી સ્ટાર્ટ કરી શકે. અને ટૂંક જ સમયમાં આપણે લાઈવ સેશન યુટ્યુબ ચેનલ ઉપર બી આપણે ચાલુ કરવાના છે ટૂંક જ સમયમાં. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.